નમસ્કાર, જય શ્રી કૃષ્ણ સર્વે ભક્તજનોને। આજે પુરુષોત્તમ મહિનાનો 12મો દિવસ છે। આજની આપણી પાવન કથાનું નામ છે ઘઉં કાકરાની કથા। એક ગામ હતું, તેમાં એક મોચણ અને એક સોનારણ રહે। નજીકમાં જ રહેતા હતા। મોચી અને મોચણ આખો દિવસ મજૂરી કરે ત્યારે માંડ ખાધા ભેગા થતા, જ્યારે સોનારણ ખાધે પીધે સુખી હતી। 2 પૈસાની સંપત્તિ હતી, પણ તેનો જીવ ટૂંકો હતો। તે દેખાવ કરવામાં ખૂબ માનતી। મોચણ ગરીબ હતી, પણ તેનું દિલ ઉદાર હતું। પોતે ભૂખી રહે, પણ તેના આંગળેથી કોઈ અભ્યાગત પાછો ન જતો। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। મોચણે પુરુષોત્તમ માસનું વ્રત લીધું। તે વહેલી સવારે નદીએ સ્નાન કરવા જતી, કાંઠા ગોરમાનું પૂજન કરતી, કથા વાર્તા સાંભળતી અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન દેતી। સમય મળે દેવદર્શને જતી। સોનારણે પણ વ્રત લીધું હતું। તે સવારે વહેલા ઉઠી બની ઠની નદીએ નાહવા જતી। તેથી નદીએ તે મોડી પડતી। જ્યાં ત્યાં નાહી સીધી કથા વાર્તા સાંભળવા બેસી જતી। ત્યાં બાજુમાં બેઠેલ બહેનો સાથે તે વાતોના તડાકા મારતી। કથા વાર્તામાં તેનું ધ્યાન બહુ રહેતું નહીં। પછી તે ઘેર આવીને કામકાજમાં લાગી જતી। પુરુષોત્તમ માસ હોવાથી મહોલ્લામાં કથા થતી। મહોલ્લાની બધી સ્ત્રીઓ કથામાં બ્રાહ્મણને દક્ષિણા આપવા માટે કંઈ ને કંઈ લઈને જતી। દરેક પોતાની સાથે મુઠ્ઠી ઘઉં લાવ્યા હોય એની ગોરમા પાસે ઢગલી કરતી, જ્યારે સોનારણ આખો વાટકો ભરીને ઘઉં લઈ જઈ ઢગલી કરતી। બધાની ઢગલી કરતાં સોનારણની ઢગલી જુદી તરી આવતી। હકીકતમાં સોનારણ 1 ભાગ ઘઉં લેતી અને તેમાં પોણો ભાગ કાકરા ભેળવતી। સોનારણ કથા સાંભળવામાં ઓછું ધ્યાન આપતી, પણ તેનું લક્ષ્ય પોતાની ઢગલી ઉપર રહેતું અને મનોમન ગર્વ કરતી। પુરુષોત્તમ માસ પૂરો થતાં મોચણે પોતાની કોઠીમાંથી હતા તેટલા બધાય ઘઉં કાઢી દીધા। માંડ 2 શેર જેટલા ઘઉં કોઠીમાંથી નીકળ્યા। તેના મનમાં થયું કે જો વધુ ઘઉં હોત તો વધુ આપત। બીજી બાજુ સોનારણે આખી કોઠી ભરીને ઘઉં હોવા છતાં 1 શેર ઘઉં તેમાંથી કાઢીને 4 શેર કાકરા ભેળવી 5 શેરની થેલી ભરી કથામાં ગઈ। બધાએ યથાશક્તિ ઘઉં ગોરમા સમક્ષ ઢગલી કરીને મૂક્યા। મોચણે પણ પોતાની ઘઉંની ઢગલી બધાની ઢગલીઓની બાજુમાં કરી। આજે સોનારણ કથામાં સૌથી મોડી આવી અને 5 શેર ઘઉંનો મોટો ઢગલો કર્યો। પછી તેણે કથામાં ધ્યાન ન આપતા પોતે કેટલા બધા ઘઉં લાવી છે તેની જ આજુબાજુમાં બેઠેલ બહેનો સાથે ચર્ચા કરતી। પુરુષોત્તમ ભગવાને આ જોયું। તે મનમાં હસવા લાગ્યા। તેમને થયું કે મારે સોનારણને પાઠ શીખવાડવો જોઈએ। જેવું વાવો તેવું લણો તે બતાવવું જોઈએ। કથા પૂરી થતાં બધા સૌને ઘેર ગયા। મોચણે જોયું તો તેની આખી કોઠી અનાજથી ભારોભાર ભરેલી હતી। તેણે તો આજુબાજુ રહેતી પડોસણોને વાત કરી કે પુરુષોત્તમ ભગવાનની કૃપાથી મારી આખી કોઠી ઘઉંથી ભરાઈ ગઈ છે। બધી બહેનો સાથે સોનારણ પણ તેના ઘેર જોવા ગઈ। બધા પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાતા વિખરાયા। સોનારણને પણ થયું કે લાવને હું પણ મારી કોઠી જોઉં। તેણે કોઠીમાં જોયું તો ઘઉં ભરેલ કોઠીમાં બધા કાકરા જ હતા। તેને થયું કે આ કોઠીમાં તો ઘઉં ભર્યા હતા, તેના બદલે કાકરા કેમ થાય? તેણે મનમાં વિચાર્યું કે કથામાં ઘઉંની સાથે 4 ગણા કાકરા ભેળવી મેં દાન કર્યું તેનું જ આ ફળ છે। તે મનોમન રોવા લાગી। જેવી ભાવના સાથે દાન અપાય છે તેનું ફળ તેને તેવું જ મળે છે। માટે મિત્રો, દાન હંમેશા સાચી ભાવનાથી કરવું જોઈએ। ભલે ઓછું દાન કરીએ, પણ સારી વસ્તુ આપવી જોઈએ, તો જ તેનું ફળ મળે છે। બોલો પુરુષોત્તમ ભગવાનની જય।